મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। અરવલ્લીના મોડાસાથી મોડાસાના માલપુર રોડ પર આવેલા ઉધારી તળાવમાં મૃતદેહ મળી આવવાના ચકચાર ઘટના સામે આવી છે। નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તળાવમાં પડેલી લાશને બહાર કઢાઈ હતી। લાશને બહાર કાઢી ઓળખ કરતા મૃતક મોડાસાના ગોપાલ સોસાયટીમાં રહેતા અને સ્વામિનારાયણ સત્સંગી પ્રકાશભાઈ ગોરધનભાઈ ચૌહાણ હોવાનું અને આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે। ગોપી વલ્લભ કોમ્પ્લેક્સમાં સ્ટેશનરી અને ઝેરોક્સની દુકાન ધરાવતા 58 વર્ષીય પ્રકાશભાઈ ચૌહાણે આત્મહત્યા કર્યાનું કારણ હજી અકબંધ છે। ત્યારે બનાવના પગલે મોડાસા નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર સહિત ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચીને ઓધારી તળાવમાં પડેલી લાશને બહાર કાઢીને શોક વ્યક્ત કરીને પીએમ માટે મોડાસા અર્બન ખાતે ખસેડાઈ હતી। ત્યારે મોડાસાના ગોપાલ સોસાયટીના પ્રકાશભાઈ ચૌહાણે જીવન ટૂંકાવી અક્ષરવાસી થતા પરિજનો સમાજમાં તેમજ શોકમાં વ્યાપ્યો છે। આજરોજ 11:45 ઓધારી તળાવમાં અજાણ્યા શખ્સનો લાશ એવું મોડાસા નગરપાલિકા ફાયર વિભાગને કોલ મળેલો હતો। સ્થળ પર આવી અને લાશ બહાર કાઢી અને પોસ્ટમોર્ટમ અર્થે CSC સેન્ટર મોકલેલી છે। જીતેન્દ્ર પટેલ, અરવલ્લી।